એટલે પણ આના ફાયદા શું એ તો ખાલી જણાવજો. એટલે પણ આના ફાયદા શું એ તો ખાલી જણાવજો. ના બતાવે અમે ક્યાં ના પાડીએ? કાપી લાવો ને પછી સ્માર્ટ મીટરનો આજકાલ ખૂબ વિવાદ વધી ગયો છે અને સ્માર્ટ મીટરના આપણે ઘણા સોશિયલ મીડિયામાં વિડીયો પણ જોયા છે. સ્માર્ટ મીટરના કારણે બહુ મોટા બિલો પણ આવી રહ્યા છે, જેના કારણે સામાન્ય પબ્લિક ડરી ગઈ છે. અને ખરેખર સ્માર્ટ મીટર જો કાયદેસર સાચા હોય તો કોર્ટનો હુકમ પણ લાવવો જોઈએ, પરંતુ કોર્ટે પણ સ્માર્ટ મીટર ફરજિયાત નથી એવું કહેલું છે. ત્યારે સ્માર્ટ મીટર અને આ જે સ્માર્ટ મીટર મૂકી રહી છે એ પણ એક પ્રાઇવેટ કંપની છે. ત્યારે એક આ સ્માર્ટ મીટર લગાવતા એક ગામમાં એક જાગૃત નાગરિક દ્વારા તેનો વિરોધ કરવામાં આવે છે. તો આ જાગૃત નાગરિક જે સ્માર્ટ મીટર લગાવતા વ્યક્તિઓનો વિરોધ કરે છે, એ જાગૃત નાગરિકને હેરાન કરવા માટે આ પ્રાઇવેટ કંપનીના કર્મચારીઓ દ્વારા શું કરવામાં આવે છે એ પણ મિત્રો એક જાણવું જરૂરી છે. સૌ પ્રથમ તો આ જાગૃત નાગરિકના ઘરે મીટર કાપવા ઉપડી જાય છે અને ત્યારબાદ પણ આ લોકો થમતા નથી અને આ જાગૃત નાગરિક ઉપર ખોટી ફરિયાદ પણ કરવામાં આવે છે. અને આ બધું કોના ઇશારે થઈ રહ્યું છે એ પણ મિત્રો સમજી લેવાનું જરૂરી છે, કારણ કે સરકાર જ આ પ્રાઇવેટ કંપનીને સપોર્ટ આપી રહી છે. વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2) હેઠળ એક એફઆઈઆર નોંધાઈ છે. સૌપ્રથમ હું સ્પષ્ટ કહી દઉં, હું કાયદાનું સંપૂર્ણ માન રાખું છું. ભારતના બંધારણ અને ન્યાય વ્યવસ્થા પર મને પૂર્ણ વિશ્વાસ છે. હવે આ સમગ્ર ઘટના વિશે ટૂંકમાં વાત કરું તો અમારા વિસ્તારમાં કેટલાક લોકો સ્માર્ટ મીટર લગાવવા આવ્યા હતા. મારી સમજ મુજબ સંબંધિત ગ્રાહકની સંપૂર્ણ માહિતી અને સંમતિ વિના આ પ્રક્રિયા આગળ વધી રહી હતી. મેં માત્ર એટલું કહ્યું હતું કે પ્રક્રિયા નિયમ મુજબ અને સ્પષ્ટતા સાથે થવી જોઈએ. તે સમયે તેઓ સ્માર્ટ મીટરનો સામાન, બેગ વગેરે ત્યાં મૂકીને ચાલ્યા ગયા હતા. ત્યારબાદ તે સામાન લેવા માટે તરત કોઈ આવ્યા નહોતા. આ બાબતે સત્તાવાર માહિતી મેળવવા માટે તારીખ 7/2/2026ના રોજ મેં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ MGVCL કાલોલની કચેરીમાં RTI અરજી કરી હતી, જેથી નિયમ અને પ્રક્રિયા અંગે સ્પષ્ટ માહિતી મળે. ત્યારબાદ આ જ દિવસે સાંજે મારા વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ. એટલે કે મેં 4 વાગે RTI ની અરજી કરી અને સાંજે 6 થી 7ના ગાળામાં મારા વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ. ના લાઈટ બિલ ના ભરતા કાપી જાવ યાર, એમાં અમે છૂટી આલીએ છે તમને. વર્ષ સુધી લાઇટ બિલો ના હા ના ભરતા અમે ક્યાં ના પાડીએ? કાપી લાવો ને પછી એમાં કોઈ વિરોધ થાય તો એમાં ના થાય ને. ના ભરે તો એમાં કાપી દો ને. હા એમાં કાપી જાવ, એ તો ઘરનો પ્રોબ્લેમ છે. હોય ના પાડે એ વખત પછી તમે એમ કેવું કપાઈ ગયા? કોન્ટ્રાક્ટરોને 10,00,000 કમિશન મળેલા છો એટલે આટલી દાદાગીરી કરો. મીટર આપી દો. ધ્યાન કરવા પડશે. એટલે પણ આના ફાયદા શું એ તો ખાલી જણાવજો. ના બતાવે અમે ક્યાં ના પાડીએ? કાપી લાવો ને પછી